સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો તલોદ ગામ પ્રાથમિક શાળાના બાળકોએ સલાટપુર આયુર્વેદિક સેન્ટરની મુલાકાત કરી. સાબરકાંઠા તલોદ પ્રી વોકેશનલ કોર્સ અંતર્ગત તલોદ ગ્રામ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8ના બાળકોએ સલાટપુર આયુર્વેદિક સેન્ટરની મુલાકાત કરી વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી. પ્રત્યક્ષ ડૉક્ટર સાથે ચર્ચા કરી ડૉક્ટર દ્વારા બાળકોને દવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ આયુર્વેદિક દવાઓ વિશે પણ માહિતી આપી હતી. જાણીતા એવા સલાટપુર શક્તિ ગોટા સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી. બાળકોને બ્રેકફાસ્ટ કરાવવામાં આવ્યો હતો ત્યારે બાળકો આનંદિત થયા હતા. સમગ્ર આયોજન આચાર્ય વીસી ઝાલા અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ. નર્મદા જિલ્લાના તિલકવાડા એ માટીકામ માટે ખૂબ જ વખણાય છે. નર્મદાનો કિનારો આવેલો છે. એમાં નવરાત્રિ હોય માટીકામ એ તિલકવાડાની એક આગવી ઓળખ છે. નવરાત્રમાં માટીની ચીજ વસ્તુનો વધારે ઉપયોગ થાય છે. તેમાં માતાજીની વંદનાનો અદ્ભુત લાભ મળે છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા. અંબે માતા કી જય. મહામાયા તિલકવાડા ગામની અંદર નર્મદા નદી વહે છે અને નર્મદાના કિનારે જે રહે છે તે ઘણા જ પવિત્ર હોય છે. પવિત્ર કેમ હોય તો નર્મદા સરિતા શ્રેષ્ઠ નર્મદા નદી છે. સર્વ પાપમાંથી વિમુક્ત કરે છે. એટલે નર્મદા કિનારે રહેનારા પવિત્ર ગણાય છે. હમણાં નવરાત્રિ આવે છે. નવરાત્રિની અંદર દરેક બહેનો માતાજીના ગરબા ગાય છે, આનંદ કરે છે અને બધા આનંદથી નવરાત્રિની અંદર બધા ફરે છે. તો માતાજીની સ્તુતિ આપણે જો સાંભળીએ તો પણ તન મન ને ધન આપણને પ્રાપ્ત થાય છે. તો સ્તુતિ માતાજીની એક આપણે બોલીએ છીએ. એક તારો છે સહારો બાળને આ, એક તારો છે સહારો બાળને, માડી આવીને ઉગારો બાળને, માડી આવીને ઉગારો બાળને, એક તારો છે સહારો બાળને, એક તારો છે સહારો બાળને. દુનિયાના ઝેર તો ઝેરા વાયના, દુનિયાના ઝેર તો ઝેરા વાયના, મનની મૂંઝવણ બીજાને કહે વાયના, મનની મૂંઝવણ બીજાને કહે વાયના, એક તારો છે સહારો બાળને, એક તારો છે સહારો બાળને, માડી આવીને ઉગારો બાળને, માડી આવીને ઉગારો બાળને, એક તારો છે સહારો બાળને.
ભુજ 181 મહિલા અભયમ દ્વારા માર્ગદર્શન. ભુજ 181 મહિલા અભયમ દ્વારા આગામી નવરાત્રિ તહેવાર નિમિત્તે સુરક્ષા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હા બેન, આપનું નામ ને પરિચય. મારું નામ રાધિકાબેન વી જોશી છે. હું અભયમ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ભુજની અંદર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું. હાલ જે નવરાત્રિ પર્વ અત્યારે ચાલી રહ્યું છે તેની અંદર દરેક મહિલાઓની સેફટી માટે અમારી ટીમ હંમેશા કાર્યરત રહેલી છે. જેમાં કોઈપણ મહિલાએ ગરબા રમવા જતાં પહેલાં પોતાનો મોબાઈલ ફોન ચાલુ રાખવો, કોઈપણ સેફટીની જગ્યા હોય એવી જગ્યાએ ચાલવું અથવા તો એવી જગ્યાએ જવું. ગાડી પાર્ક કરતા સમયે કે કોઈપણ રસ્તાની અંદર વચ્ચે ક્યાંય પણ કોઈ છોકરાઓ દ્વારા એની છેડતી અંતર્ગત કે એવો કોઈપણ ડર લાગે ત્યારે કોઈપણ સમયે તેઓ 181નો આશરો લઈ શકે છે. જે રીતે અટાણે પણ મહિલાને જે સુરક્ષાને લઈને હર હંમેશા 181 મારફત મદદરૂપ થઈ છે, તો આ પેઢે કાંઈક અલગ છે ને પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે. હા, હાલ અમારું 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા નવરાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ હોય છે. તેના અંતર્ગત 181 અભયમ મહિલા હેલ્પલાઇન જેની એપ્લિકેશન દ્વારા કોઈપણ મહિલાને અમે સતત કાર્યરત થઈ શકીએ છીએ. મહિલાઓને ઘર સુધી પહોંચાડવા માટે પણ અમારી વાન ઉપયોગમાં આવી રહી છે. કોઈપણ મહિલાને એવું લાગે કે કોઈપણ જ્યારે એની સાથે અન્યાય થઈ રહ્યો છે, એને ગમે એવા એ રીતે કોઈ પણ પુરુષ એને ન ગમે એ રીતે એને ટચ કરે છે, તો એવા સમયે પણ અમે સતત એની હેલ્પફુલ થઈ શકીએ છીએ. હા, તમારી જે રીતે વાત કરી તો જે અટાણે એપ પણ એક ઓનલાઈન આપણે રાખવામાં આવી હા, છે, એને કઈ રીતે લોકો 181 અભયમ મહિલા હેલ્પલાઇન જે દરેક મહિલાઓને ગરબા રમવા જતી વખતે કે કોઈ પણ મહિલાને પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવી, જેની અંદર ફોટો દ્વારા, વિડીયો દ્વારા કે લાઈવ લોકેશન દ્વારા અમે મદદ કરી શકીએ છીએ. અથવા તો કોઈ ભૂલી પડેલી મહિલા કે સંકટના સમયે એવી મહિલાને અમે સતત એની પાસે તરત પહોંચી અને એનું કાઉન્સેલિંગ કરી અને ઘર સુધી પહોંચાડવામાં અથવા તો કોઈ કાર્યવાહી જો કરવા માગતી હોય તો એ રીતે પણ અમે એને મદદ કરી શકીએ છીએ. હા, મહિલાઓને જે નવરાત્રિ છે, ગરબા અને વગેરે રમવા જતા હોય છે, તો રીતે રાતના પણ ભાગમાં બહુ લેટ થઈ જતું હોય છે, તો કઈ રીતે તમે આપ મદદ? હા, તો જ્યારે મહિલા ગરબા રમવા માટે જાય છે, રાતના સમયે એને લેટ થઈ જાય છે, તો નોર્મલી એને ભીડભાડ જગ્યામાં જ જવું જોઈએ. કોઈ અન્યાય રસ્તા ઉપર ન જવું જોઈએ કે જેના કારણે તેઓ ભૂલા પડે, કોઈ પણ પુરુષ દ્વારા તેને છેડતી વગેરે થઈ શકે છે. અને કદાચ ભૂલી પડે એને બીક જેવું લાગે તો અમે એવા સંજોગોમાં પણ તે મહિલાને મદદરૂપ થઈ શકીએ છીએ. એના ઘર સુધી પહોંચાડવામાં અથવા તો નજીકના સ્થળ સુધી પહોંચાડવા માટે અમે એને મદદરૂપ થઈ શકીએ છીએ. જૂનાગઢ માણાવદરમાં યુવાન ડૂબ્યો. પાણી ભરાયેલા ખાડામાં ડૂબ્યો યુવાન. નાહવા ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. માણાવદરના કતકપરા ગામની ઘટના છે. SDRF સહિત ટીમ દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. અમદાવાદ ઇન્દોર હાઈવે પર 4 ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત. એક કન્ટેનરમાં ભરેલો હતો દારૂનો જથ્થો. દાહોદના ઝાલત નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે, જેમાં એક પછી એક 4 ટ્રકો એકબીજા સાથે અથડાતી હતી, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદના ઝાલત નજીક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રીજા ટ્રકના ચાલકે 2 ટ્રક વચ્ચે થયેલા અકસ્માત ટ્રક ચાલકને બહાર કાઢવા માટે ટ્રક ઊભી રાખી હતી. તે દરમિયાન ચોથા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી, જેથી આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવમાં એક ટ્રક કન્ટેનર દારૂનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું છે. આગળની વાત કરવામાં આવે તો સોમનાથમાં ડિમોલેશનને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ. સોમનાથમાં થયેલા મેગા ડિમોલેશનના પગલે જોડિયા શહેર અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે સમી સાંજે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પોલીસ કાફલાને SRPના જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ગાંજી, ઉના. અને પ્રવાસ પટલ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે. આજે અમે અત્યારે સાંજે ફૂટ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં, પ્રવાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે. લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે. સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે. અમે ઓલરેડી 8-10 જણાને એ બાબતે ડિટેન કર્યા છે. એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ.
અને પોલીસની ટીમો, સાયબર ટીમો બધી એક્ટિવ છે. કંઈ પણ પ્રશ્ન હોય, એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે, એમની સુરક્ષાની જવાબદારી અમારી છે. કોઈને કંઈ પ્રશ્ન હોય, પોલીસને રજૂઆત કરશે, પોલીસ એની સામે કાર્યવાહી કરશે. જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને અમે એમની સામે કડકાઈથી કાર્યવાહી કરશું. સર, 2 દિવસ દરમિયાન પ્રથમ દિવસે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમુક લોકો અવરોધરૂપ બન્યા હતા. કેટલા લોકોને ડિટેન કર્યા, કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, શું કાયદાકીય કાર્યવાહી હતી? અમે કુલ 150 કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એમાંથી અમે ટોટલ 80 કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે. એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે. અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે, જે સામાજિક આગેવાનો બીજા પણ છે, એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી. પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલ છે. પેલો મુદ્દો જે આપણે 2 ચેકપોસ્ટો રાજકોટમાં દાહોદમાં થયેલ ઘટના બાબતે ઉગ્ર વિરોધ. રાજકોટ CYSS અને આમ આદમી પાર્ટી સંયુક્ત દાહોદમાં 6 વર્ષની માસૂમ વિદ્યાર્થીનીને શાળાના આચાર્યએ તેને અડપલા કરી હત્યા કરેલ છે. ત્યારે આચાર્યને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે KK ચોકસી, રાજકોટ. આપનું નામ? મારું નામ સુરજ બગડા, CYSS પ્રદેશ ઉપપ્રમુખ. શું કહેશો? આજરોજ કિશનપરા ચોક ખાતે એક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. શું વિરોધ છે? વિરોધ આજનો અમારો CYSS અને આમ આદમી પાર્ટી મહિલાના સંયુક્ત ઉપક્રમે એ બાબતે છે કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચાર, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે રિપોર્ટ છે સરકારી કે રોજનો આશરે 6 થી ઉપર બળાત્કાર અને અત્યાચારના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં દાહોદની અંદર 6 વર્ષની માસૂમ બાળા ઉપર આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિશ કરી અને ત્યારબાદ એની હત્યા કરી સ્કૂલની અંદર નાખી દેવામાં આવેલ. ત્યારે તે પકડાઈ ગયેલ હોય ત્યારે અમારી સરકાર સમક્ષ તદ્દન સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આને ફાંસી આપવામાં આવે, જેથી દાખલારૂપ સજા થશે તો કોઈ આગામી દિવસોમાં આવું કરતાં પહેલાં વિચાર કરશે. ત્યારે અમારી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ છે કે આને ફાંસી આપવામાં આવે અને આવા બનાવો અટકે તે માટે વિધાનસભાની અંદર ખાસ ખરડો પસાર કરવામાં આવે. આપનું નામ? રાજકોટ શહેર, રાજલબેન ગઢવી. શું કહેશો? આજરોજ કિશનપરા ચોક ખાતે આજે કિશનપરા ચોકમાં મેં વિરોધ એટલે કર્યો છે કે જે સત્તાધારી પક્ષો છે, જ્યારે દાહોદનું આ કાંડ બન્યું છે તો એકઈ પણ લેડીઝ બહાર આવતી નથી. સત્તાધારી પક્ષ ક્યાં હતા અત્યાર લગી કે આટલા દિવસ લગી કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી અને આ બાળકીનું આટલું કાંડ થયું છે તો શું બેનું બધા સૂઈ ગયા છે? હું ભાનુબેન બાબરિયાને કહીશ કે બેન તમે સૂઈ ગયા છો, રીવાબાને કહીશ કે સૂઈ ગયા છો. સત્તાધારી પાર્ટી અત્યારે ક્યાં છે? ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા એક બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ચાલી રહ્યું છે. કેટલી અંદર સુરક્ષિત હશે? ક્યાંય સુરક્ષિત નથી. તમે જોવો છો કે જ્યારે આપણે ડૉક્ટર સાથે આ થયું ત્યારે ભાનુબેન બાબરિયા, રીવાબા, પછી દવસિતાબેન શાહ કેન્ડલ નાઇટ કરીને નીકળી પડ્યા હતા. તો અત્યારે ક્યાં બધી બહેનો સૂતી છે સત્તાધારી પાર્ટી? જ્યારે 6 વર્ષની બાળકી સાથે આવું દુષ્કર્મ થયું છે ત્યારે હું સત્તાધારી પાર્ટીને એટલું જ કહીશ કે બહેનો અત્યારે બહાર નીકળવાની જરૂર છે. આ તો આપણી ગુજરાતની દીકરી છે. 1500 કિલોમીટર દૂર જ્યાં બેનને રાજીનામું દેવા તમે નીકળ્યા હતા તો આ તો આપણી ગુજરાતની દીકરી છે. આને ન્યાય દેવા નહીં નીકળો શું? હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ,
તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.